બ્રહ્માના 5 મુખ હતા, પણ જેમાંથી અસત્ય બોલ્યું એને કાપી નાખ્યું. બને ત્યાં સુધી અસત્યનો આશ્રય ન લો. હા, કોઈનો જીવ બચતો હોય તો આશ્રય લઈ લો. પોતાનો પ્રાણ સંકટમાં હોય અને અસત્ય બોલવું પડે તો આશ્રય લઈ લો. પોતાની સ્ત્રીને રાજી કરવા અસત્ય બોલવું પડે તો બોલી શકાય. 1500 ની સાડી 2500 માં બતાવો તો વાંધો નહીં, એ પ્રસન્ન કરવાની વાત. ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે અસત્ય બોલી જવાય તો વાંધો નહીં. બીજું, કોઈ મંગલ કાર્યમાં કોઈ અમંગલ સમાચાર આવ્યા હોય એને છુપાવવા માટે થઈને તમે અસત્યનું ઉચ્ચારણ કરો તો એ પાપ નથી. આપણી ઘરે લગ્ન ચાલતા હોય, કોઈ મંગલ કાર્ય ચાલતું હોય અને આપણા નજીકમાં કોઈ સગા સંબંધીમાં કોઈ અમંગલ ઘટના ઘટી હોય તો એ લગ્નનો પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી એ સત્યને તમે છુપાવી રાખો, અસત્ય બોલ્યા કરો, એના માટે થઈને એનું પાપ ન લાગે. પણ આ બધા બહુ અતિ આવશ્યક હોય ત્યારની વાત છે. અને આ ખોટું બોલવા માટેની કથા શીખવાડતો ને તમને હું, નહીં તો વળી કાલથી પાછ તમે ચાલુ કરશો, દાદાએ કીધું છે કે પોતાની સ્ત્રીને રાજી કરવા ખોટું બોલ્યા કરો, વાંધો નહીં. પછી એ ખોટું બોલવામાં તમે ફસાઈ જાવ તો મારી પાસે ન આવતા કે તમે કીધું તું રસ્તે મેં ચડ્યા તો અમારું આવું થયું. ભૈરવ નામના એ પુરુષે 5મું મસ્તક કાપી નાખ્યું. માણસ સત્યનો આશ્રય કરે.